ગુજરાતના આર્થિક પાટનગર અમદાવાદમાંથી લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડા કરતું એક મોટું કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે। શહેરના ઓઢવ વિસ્તારમાં ધમધમતી ડુપ્લિકેટ પાન મસાલા બનાવવાની ફેક્ટરી પર એસઓજી ક્રાઇમ બ્રાન્ચની ટીમે સફળ દરોડા પાડ્યો છે। બજારમાં ખૂબ જ લોકપ્રિય એવી બ્રાન્ડેડ કંપનીઓના નામે અહીં નકલી પેકિંગ કરીને ડુપ્લિકેટ માલ તૈયાર કરવામાં આવતો હતો। પોલીસની આ ત્વરિત કાર્યવાહીથી નકલી ચીજ વસ્તુઓનું સામ્રાજ્ય ચલાવતા કાળાબજારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે। માહિતી મુજબ ઓઢવના ઔદ્યોગિક વિસ્તારમાં એક શેઠ ભાડે રાખીને આખું ગેરકાયદેસર નેટવર્ક ચલાવવામાં આવી રહ્યું હતું। એસઓજી ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે દરોડો પાડીને ઘટના સ્થળેથી શબ્બીર અલી શેખ નામના મુખ્ય સૂત્રધાર શખ્સની ધરપકડ કરી લીધી છે। આ શખ્સે કોઈની પણ નજરમાં આવ્યા વિના બ્રાન્ડેડ કંપનીઓની હુબહુ નકલ કરીને ડુપ્લિકેટ મસાલા બનાવતો હતો અને બજારમાં અસલીના ભાવે વેચીને તગડો નફો કમાતો હતો। જપ્ત દરોડા દરમિયાન ફેક્ટરીમાંથી પોલીસે કુલ 3.34 લાખ રૂપિયાની કિંમતનો માતબર મુદ્દામાલ જપ્ત કર્યો છે। તપાસ દરમિયાન પોલીસને ત્યાંથી ડુપ્લિકેટ પાન મસાલા બનાવવાનું હાઈટેક ઇલેક્ટ્રિક મશીન વિમલ અને મહેક સિલ્વર પાન મસાલાના હજારો તૈયાર નકલી પેકેટો મળી આવ્યા હતા। તો મિત્રો, હાલ માટે એટલું જ। ફ્રી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે। તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઇક અને RTV ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો।